ભાઈ રંગાના ટેલર ટીઝરે જબરજસ્ત રંગ રાખ્યો હતો અને લોકોમાં એક ચર્ચા પણ જગાવી અને લોકોને એવી આશા પણ હતી કે આ ફિલ્મ જબરજસ્ત રહેવાની છે. તો શું રંગા ફિલ્મ ખરેખર જબરજસ્ત છે કે નહીં? હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું ગુજરાતી ફિલ્મ રંગા વિશે. 1 કલાક અને 42 મિનિટનો રન ટાઈમ છે આ ફિલ્મનો, એટલે 2 કલાક પૂરા પણ નથી. યુએ સર્ટિફિકેટ મળેલું છે. ફેમિલી સાથે તમે આ ફિલ્મને આરામથી જોઈ શકો છો. ફિલ્મની અંદર શું પોઝિટિવ શું નેગેટિવ અને આ ફિલ્મને 5 માંથી હું કેટલા સ્ટાર આપી શકું છું વાત કરીએ આગળ આ વિડીયોની અંદર. અંત સુધી બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રંગા ફિલ્મના પોઝિટિવ પોઈન્ટની વાત કરું તો રંગા ફિલ્મની અંદર જે પ્રેઝન્ટેશન બતાવ્યું છે, મતલબ વાર્તા જે બી હોય પણ ફિલ્મનું પ્રેઝન્ટેશન સારું છે. મતલબ લોકેશન, સિનેમેટોગ્રાફી, એનું બીજીએમ, એના ગીતો એ આપણને જોઈને ફિલ્મની અંદર મજા આવે છે. બીજીએમ માં બહુ સરસ કામ કર્યું છે. સંગીત પણ, સોંગ પણ ફિલ્મની અંદર ઇમ્પ્રેસ કરી જાય છે એક બે. એક્ટિંગ પણ આ ફિલ્મના પોઝિટિવ પોઈન્ટમાં આવે છે. આગળ વાત કરીએ આપણે એક્ટિંગની. આટલી વસ્તુ ફિલ્મની અંદર મને સારી લાગી છે, ઓનેસ્ટલી કહું છું. મતલબ ફિલ્મ ચાલુ થાય એટલે તમે 10 મિનિટ ફિલ્મની અંદર ઇન્વોલ્વ રહો છો, પછી તમે ધારો કે સુઈ ગયા, ઇન્ટરવલમાં ઉઠી ગયા ને પછી પાછા ફિલ્મ જોવાની ચાલુ કરી દો ને, તો પછી તમે ત્યાં ફિલ્મની અંદર કનેક્ટ થઈ જાવ. એટલી ધીમી ચાલે છે આ ફિલ્મ. વાર્તા આગળ વધતી જ નથી. ફર્સ્ટ હાફમાં તો ફિલ્મ એટલી ધીમી લાગે છે કે આટલી વાર્તા એક 10 મિનિટની વાર્તામાં તમે પોણો કલાક કાઢી નાખે. ખરેખર બહુ ગજબ લેવલનું કામ છે ભાઈ. જે વાર્તા ફિલ્મની અંદર કહેવામાં આવી છે, મતલબ જે સ્ટોરી ફિલ્મની અંદર લેવામાં આવી છે, બે પોલીસ વાળા છે, એ પોલીસ વાળાની અંદર પણ એક લડાઈ ચાલી રહી છે, એકબીજાની અંદર પણ લડાઈ ચાલી રહી છે. આપણને કનેક્ટ નથી કરતી એ વાર્તા. એમના દ્રશ્યો, એમની વાતચીત, એમના ડાયલોગ નથી કનેક્ટ કરતા. બસ ડિરેક્શનમાં એવું લાગે કે ઘણી જગ્યાએ લૂપહોલ રહી ગયા છે, અથવા તો કેમ આ રીતનું બતાવ્યું હશે. તમે શરૂઆત થાય એટલે પાછી તમે સવાલો પણ તમારા મનમાં એટલા બધા થાય. ફિલ્મની અંદર રંગાથી બધા ડરી રહ્યા છે, પણ એ ડર આપણી અંદર ફીલ નથી થતો જરાક પણ. ફિલ્મના ડાયલોગ સાંભળીને આપણને એવું લાગે કે બસ આપણને શિખામણ આપવાનો કોઈ પ્રયાસ થઈ રહ્યો છે. નથી આપણે ડાયલોગ સાથે એટેચ થઈ શકતા. સૌથી મોટી વાત ફિલ્મની તો ફિલ્મની સ્ટોરી ક્યાં છે ભાઈ. આવી સ્ટોરી હજારો ફિલ્મની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા નવું એ કશું જ નથી. આ સ્ટોરીને તમે ગામડામાં બતાવી છે, આ સ્ટોરીને તમે સિટીમાં બતાવી હોત ને તો આ ફિલ્મનું ટ્રેલર પણ કોઈને ના ગમત. આ પ્રકારની આઉટડેટેડ વાર્તા આ ફિલ્મની અંદર મને સુટેબલ નથી લાગતી. જે રીતે ફિલ્મની અંદર ચર્ચાઓ થઈ રહી હતી, જે રીતે કલ્ચરની વાત થઈ હતી, એવું કંઈ આ ફિલ્મની અંદર છે નહીં. બસ એક બદલાની ભાવના અને એક પોલીસના કેરેક્ટર અને એક ચોર પોલીસની વાત છે. સાથે બંનેના અંદર પણ એક લડાઈ ચાલી રહી છે, એની પણ આ ફિલ્મની અંદર વાત છે. એ શું છે લડાઈ, એના માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મનું પ્રેઝન્ટેશન જોતા આપણને એવું લાગે છે કે કોઈ મલયાલમ ફિલ્મ જોઈ રહ્યા હોય, પણ એ ખાલી પ્રેઝન્ટેશન જ લાગે છે. મલયાલમ સિનેમાને આ ફિલ્મથી કોઈ લેવા દેવા નથી, કેમ કે એ લેવલનું તો બિલકુલ નથી. ફિલ્મની અંદર ખાસ એક સંદેશ પણ આપવામાં આવ્યો છે, લાસ્ટની અંદર તમને ખબર પડશે. એક્ટિંગની વાત કરું તો એક પોલીસ અને રંગાનું કેરેક્ટર છે, મેહુલ દેસાઈએ પ્લે કર્યું છે રંગા તરીકે. ભાઈ આઉટસ્ટેન્ડિંગ વર્ક કર્યું છે. એમાં કોઈ બેમત નથી કે એક્ટિંગ સરસ કરી છે. જે પ્રમાણેની ફિલ્મની સ્ટોરી છે એ પ્રમાણે ફિલ્મમાં એક્ટિંગ જબરજસ્ત કરી છે અને ફિલ્મની અંદર શૂટ પણ થાય છે. એમના નાના છોકરાનું જે કેરેક્ટર છે ખરેખર ઇમ્પ્રેસ કરી જાય છે. સૌથી સારી એક્ટિંગ મને એ નાના બાળકની લાગી, કેમ કે જ્યારે જ્યારે ડાયલોગ બોલે ને એટલે આપણને એમ લાગે કે તું બોલ્યા જ કર, મજા આવે છે તને સાંભળવાની. આ પ્રકારના ડાયલોગ એ વ્યક્તિ બોલે છે. એમના વાઇફનું જે કેરેક્ટર કર્યું છે એ પણ જ્યારે સ્ક્રીન ઉપર આવે છે એટલે એમને પણ આપણને જોવાની ઈચ્છા થાય. પોલીસ કોન્સ્ટેબલના રોલમાં અમર કુબાવત પણ ક્યાંક ક્યાંક સારો રોલ કરી જાય છે. પોલીસનું જે મેઇન કેરેક્ટર બતાવવામાં આવ્યું છે, ગૌરવ આનંદ નામ છે આઈ થિંક, કોઈ સરસ પ્લે કર્યું છે એમને. એમના એક્સપ્રેશન પણ દેખાઈ આવે છે આપણને. પણ ભાઈ ફિલ્મની સ્ટોરી નબળી હોય ને તો ગમે તેવી એક્ટિંગ કરી નાખો. ફિલ્મને બચાવવાનો ઘણો ટ્રાય કર્યો છે એક્ટરોએ, પણ અહીંયા મને નથી લાગતું કે કોઈ એક્ટર આ ફિલ્મને પર્સનલી બચાવી શકે છે. મને આખી ફિલ્મ શરૂઆતથી લઈને અંત સુધી સેકન્ડ હાફમાં થોડી આપણને મજા આવે છે અમુક વસ્તુ જોવાની. એક્શન સીન પણ ક્યાંક આવી જાય છે, ક્યાંક થોડા ઇમોશનલ બોન્ડિંગ પણ આવી જાય છે, ત્યાં અમુક ઇન્ટરવલ પછી ક્યાંક ને ક્યાંક બિલ્ડઅપ કરે છે. પણ એ બધું આવે છે ત્યાં સુધી આપણે ફિલ્મ જોવાની જે શક્તિ રહીને પૂરી થઈ ગઈ હોય છે. ખરેખર એકદમ શોર્ટ સ્ટોરીને અહીંયા બહુ મોટા પડદે લાવવાનો પ્રયાસ કરે છે, પણ અહીંયા એવું કંઈ નથી કે આપણે પહેલા નથી જોયું કે આપણે પહેલી વખત જોઈ રહ્યા છીએ. આખી કહાની હું કહું ને એક લાઈનમાં તો ભાઈ પ્રિડિક્ટેબલ બની જાય. આ ફિલ્મ પૂરી થાય ત્યારે ઘણા સવાલો પણ છોડી જાય છે જે આપણને નથી સમજમાં આવતા અથવા તો નથી સમજવા માંગતા આપણે.
ઓવરઓલ આ ફિલ્મની વાત કરું તો ભાઈ મને ડિસઅપોઇન્ટ લાગી છે. 5 માંથી હું આ ફિલ્મને 1.5 સ્ટાર આપી શકું છું, કેમ કે સિનેમેટિક લેવલે અમુક વસ્તુ સારી છે, એક્ટિંગ સારી છે, પણ ભાઈ ફિલ્મ ટોટલી નિરાશ કરે છે. તમે આ ફિલ્મ જોવા જવાના કે નહીં, અથવા જોઈ તો તમને કેવી લાગી છે કોમેન્ટ જરૂરથી કરજો અને તમારું મંતવ્ય અહીંયા જરૂરથી આપજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.